નજીકના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોયલી પાસે રાકેશ ભૂપેન્દ્ર પટેલના મકાનની જમીન સંપાદન સરકાર દ્વારા કરવામાં આવી। વડોદરા શહેર નજીકના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોયલી પાસે રાકેશ ભૂપેન્દ્ર પટેલના મકાનની જમીન સંપાદન સરકાર દ્વારા કરવામાં આવી હતી। તે દરમિયાન જવાહરનગર પોલીસના હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ ફરજ પર હાજર હતા। તે પોતાની જાનની પરવા કર્યા વગર કૂવામાં કૂદીને મહિલાનો જીવ બચાવ્યો હતો। તે દરમિયાનની કામગીરી બદલ વડોદરા શહેરના બી ડિવિઝન એસીપી આર.ડી. કવા એની કામગીરીને બિરદાવવામાં આવ્યો હતો અને આ કામગીરી બદલ હેડ કોન્સ્ટેબલને એવોર્ડ મળે તે અંગે ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવશે। હેડ કોન્સ્ટેબલને પ્રોત્સાહન કરવામાં આવશે। વડોદરા શહેર કોયલી ખાતે જમીન IOCL કંપનીના પ્લાન્ટ માટે જમીન સંપાદન કરવામાં આવી હતી। તારીખ 14 માર્ચના રોજ મામલતદાર અને જવાહરનગર પોલીસ એક PSI 10 પોલીસના સ્ટાફ પોલીસ બંદોબસ્તમાં હતા। જમીન ખલાઈ કરાવવા માટે આવ્યા હતા, જ્યાં જમીન સંપાદનના વળતર માટેની માંગ કરી હતી। આ જમીન સંપાદન મામલે હાઈકોર્ટમાં કેસ ચાલે છે। સરકાર દ્વારા જમીન સંપાદન થયા બાદ પણ વળતર નહીં ચૂકવ્યાના આક્ષેપો મકાન માલિકે કર્યા હતા, જ્યાં મામલતદાર અને મકાન માલિક વચ્ચે રકઝક શરૂ થઈ હતી। રકઝક દરમિયાન રાકેશભાઈની પત્નીએ કૂવામાં ઝંપલાવ્યું। પત્ની દીપિકાબેને કૂવામાં ઝંપલાવતા તંત્રમાં નાસભાગ મચી હતી। અંતે જવાહરનગર પોલીસના હેડ કોન્સ્ટેબલ જવાન રાજેશભાઈએ દીપિકાબેનને પોતાની જાનની પરવા કર્યા વગર કૂવામાં કૂદકો માર્યો હતો। કૂવામાંથી હેમખેમ મહિલાને બહાર કાઢી હતી। કૂવામાંથી દીપિકાબેનને બચાવનાર પોલીસ જવાન રાજેશભાઈને વડોદરા શહેર એસીપી આર.ડી. કવા એમની કામગીરી બદલ એમને પ્રોત્સાહન કર્યા હતા અને એને એવોર્ડ મળે એ માટે ઉપરી અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે। મીડિયા સમક્ષ માહિતી આપતા એસીપીએ જણાવ્યું હતું। ભાઈ અજાભાઈ અને એક PSI ને 10 માણસો હતા ને? ઓકે, મને તારીખ છે ખાલી Subscribe now and press the bell icon. Never miss an update.